મિત્રો, આ દેશની ધરતીનો પ્રેમ કેવો હોય તેની આજે વાત કરવી છે કે સાંજનું ટાણું છે, પંખીડાઓ માળે જવા લાગ્યા છે, ગાયોના ધણ ઘરે આવી રહ્યા છે અને ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે. ભાદરવો મહિનો છે અને લીલું લીલું ઘાસ છે અને એમાં એક નેસડું દેખાઈ રહ્યું છે. આ નેસડામાં એક માજી અને તેમનો એકનો એક દીકરો રહે છે. સાંજનું ટાણું છે અને ત્યારે વગડાની અંદર એક વૃદ્ધ માણસ પોતાના દીકરાની વહુને આણું તેડીને લઈને જાય છે. આગળ વૃદ્ધ માણસ છે અને પાછળ તેના દીકરાની વહુ છે. પરંતુ આ બાઈએ પોતાના પતિને જોયો નથી, કારણ કે નાની હતી ત્યારે લગ્ન થઈ ગયા હતા અને અત્યારે આણું વળીને પોતાના સાસરાના ઘરે જાય છે. ટૂંકમાં વાત કરું તો આ બાઈને પોતાના પતિનો ચહેરો યાદ નથી, પરંતુ આગળ પોતાના સસરા જાય છે અને તેની પાછળ પાછળ આ બાઈ જાય છે. આ બાઈની ઉંમર માત્ર 17 વર્ષ છે, પણ એની મર્યાદા છલકાઈ રહી છે. એ બાઈએ પોતાના પગરખા હાથમાં લઈ લીધા છે અને ચાલી રહી છે, કારણ કે એ સમયની કદાચ એવી માન્યતા હશે કે પોતાના સસરા સાથે હોય ત્યારે પગરખા ના પહેરાય. એટલે આ 17 વર્ષની દીકરીએ લાંબો ઘૂંઘટ તાણેલો છે અને પોતાના પગરખા હાથમાં લઈને ચાલે છે. આ દીકરીને પોતાના પતિનો ચહેરો બિલકુલ યાદ નથી અને તે પોતાના સસરાની પાછળ પાછળ ચાલી આવે છે. સાહેબ, સાંજનું ટાણું છે અને આ વૃદ્ધ આહિર પોતાના દીકરાની વહુને આણું તેડીને લઈ આવે છે. પણ મનમાં એમ વિચાર થાય છે કે રસ્તામાં કોઈ લૂંટેરા આવે તો મારી પાસે લાકડી છે, એનાથી એને પાડી દઉં. પરંતુ આજે મારા દીકરાની વહુને આણું તેડીને હું જાઉં છું અને એની ઇજ્જત ના બચાવી શકું એવા કોઈ હરામખોર ભટકાઈ જાય તો મારા જીવતરમાં ધૂળ પડે. આવો વિચાર કરતા કરતા એ વૃદ્ધ આહિર જઈ રહ્યા છે. ત્યાં તો નેસડામાંથી ભેંસો દોવાનો અવાજ સંભળાયો. આહિરે નજર કરી તો દૂર એક નેસડું દેખાયું. એટલે આહિરને હાશકારો થયો કે હાશ, કોઈનું નેસડું આવ્યું. હવે અહીંયાથી નીકળીએ અને રામ રામ કરું. જો તાણ કરે તો રાત રોકાઈ જાવ, કારણ કે દીકરાની વહુને તેડીને જાઉં છું અને અંધારું થઈ ગયું છે. એટલે આ સસરા વહુ નેસડા પાસેથી નીકળે છે. એક 20 વર્ષનો યુવાન ભેંસો દોવે છે અને તેની વૃદ્ધ માં દીકરાને બોઘડું આપે છે. માં દીકરો ભેંસ દોઈ રહ્યા છે અને ત્યારે એ આહિર દાદા ઝાપે આવીને કહે છે કે રામ રામ. ત્યાં તો પેલો યુવાન ભેંસો દોઈ રહ્યો હતો એ ત્યાંથી ઊભો થઈ ગયો અને કહ્યું કે રામ રામ બાપા, આવો આવો, તમારા માટે અમારા નેસડાના દરવાજા હંમેશા ખુલ્લા છે. સાહેબ, એમ કહેવાય કે એ જે આવકારો હતો એમાં મીઠાશ હતી. એટલે વૃદ્ધ દાદા ઝાંપો ખોલીને અંદર આવી ગયા. પાછળ પાછળ આ દાદાના છોકરાની વહુ આવી, પણ એ મનમાં વિચાર કરતી હતી કે મારો ધણી કેવો હશે, કારણ કે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા અને પતિનો ચહેરો પણ યાદ નહોતો. આ 17 વર્ષની બાઈ અંદર આવી. રૂપના અંબાર જેવી આ દીકરી હતી. એટલે પેલા વૃદ્ધ માજીને વિચાર આવે છે કે મારી આવી વહુ ક્યારે આવશે જે મારા દીકરાને રોટલા ઘડી આપે. ટૂંકમાં વાત કરું તો આ માજી વિચારોમાં ખોવાઈ ગયા. હવે અંધારું હતું અને ફળિયામાં દીવો પ્રજ્વલિત હતો એ ઓલવાઈ ગયો. એટલે ઘરમાં જે યુવાન હતો એ બોલ્યો કે માં, દીવો આપજો, આ બાજુ અંધારું છે. પેલા માજી તો વિચારોમાં ગૂંચવાયેલા હતા એટલે સાંભળ્યું નહીં. એટલે પહેલી મહેમાન થઈને આવેલી જે બાઈ હતી એને એમ થયું કે લ્યો, હું દીવો દઈ આવું. એટલે પેલી બાઈ દીવો લઈને ફળિયામાં મૂકવા ગઈ. ત્યાં તો દીવાના અંજવાળે પેલી બાઈએ દેગણશી આહિરનું મોઢું જોયું અને આહિરે પેલી સ્ત્રીનું મોઢું જોયું. એ બાઈ દીવો મૂકીને જતી રહી. ત્યાં આહિરે કહ્યું કે માં, બોઘરડું આપજો. પેલી બાઈ દોડીને બોઘડું આપવા ગઈ. બાઈએ બોઘડું આપ્યું. બોઘડું આપીને એ લાખી નામની આહિરાણી ઘરમાં જતી રહી અને અંદર જઈને કહ્યું કે માજી, લાવો, હું રોટલા ઘડું. બાઈ તો ટપક ટપક રોટલા કરે છે. આ બાજુ ભેંસો દોવાઈ ગઈ છે. પછી તો પેલા વૃદ્ધ બાપા અને દેગણશી આહિર બંને વાતો કરે છે. બધાએ વાળું પાણી કર્યા અને સૂતા. બધા સૂતા છે અને ત્યારે સવારમાં વહેલા 4 વાગ્યે પહર ચારવા માટે દેગણશી આહિર ઊભો થાય છે. હવે સવારે વહેલા જે ધણ જાય એ 8 વાગ્યે પાછું આવે. એ જુવાન ભેંસો ચારવા જતો હતો, પણ જતા જતા એની માને એમ કહેતો ગયો કે બા, મહેમાનને રોકજે. ભેંસું લઈને આવું, પછી ભેંસુના દૂધ દોઈને એ દૂધ પીવડાવીને જ મહેમાનને મોકલવાના છે. એટલે કહ્યું કે હા બેટા, મહેમાનને થોડી જવા દો. ચાપે જઈને પાછું કહ્યું કે માં, મહેમાન જાય તો દ્વારકાધીશના સોગંદ છે. માં, મહેમાનને રોકજે.
એમ કહીને આ જુવાન જતો રહે છે. પછી તો સવારે મહેમાન જાગ્યા અને કહ્યું કે અમારે મોડું થઈ ગયું છે, એટલે હવે અમે નીકળીએ છીએ. માજીએ ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે રોકાઈ જાઓ. મારો દીકરો તમને દ્વારિકાધીશના સોગંદ આપીને ગયો છે. મારો દીકરો હમણાં આવી જશે, તમે રોકાઈ જાઓ. એટલે વૃદ્ધ આહિર બોલ્યા કે તમારી વાત સાચી છે, પણ મારે સાંજે ઘરે પહોંચવાનું હતું. પણ અહીંયા રાત રોકાઈ ગયા અને ઘરે બધા ચિંતા કરતા હશે, એટલે તમે જીદ ના કરો અને જવા દો. આવતા જતા અમે પાછા આવશું, પણ અત્યારે જવું પડશે. આટલું કહીને એ વૃદ્ધ આહિર પોતાના દીકરાની વહુને લઈને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ દેગણસિંહ નામનો આહિર જુવાન ઘરે આવે છે. ફળિયામાં ઊભા પૂછ્યું કે માં, મહેમાન ક્યાં? એટલે કહ્યું કે બેટા, મહેમાન જતા રહ્યા. માં, તે દ્વારકાધીશના સોગંદ આપ્યા હતા? હા બેટા, દ્વારિકાધીશના સોગંદ આપ્યા તો પણ ના રોકાણા, અને કહ્યું કે દ્વારિકા વાળો બધાનું ભલું કરે, પણ હવે અમારાથી રોકાવાય એમ નથી. એમ કહીને તેઓ નીકળી ગયા. સાહેબ, આ સત્ય બનેલી ઘટના છે, એટલે ખાસ સાંભળજો હો. મહેમાન નથી રોકાયા એટલું સાંભળતા જે જુવાન સાથે જે જમૈયો રાખતો હતો એ મ્યાનમાંથી બહાર કાઢ્યો અને પોતાના પેટમાં જમૈયો મારીને આંતરડાનો ઢગલો કરી નાખ્યો અને ફળિયામાં ઢળી પડ્યો. પોતાના દીકરાની આ સ્થિતિ જોઈને ઘરડી માની તો રાડ ફાટી ગઈ. અરે મારા પ્રાણ, મારી જીવાઈ, શું થઈ ગયું તને? એટલે કહ્યું કે માં, મહેમાનની સાથે સાંજે આંખો મળી હતી અને એના વગર હવે હું જીવું એમ નથી. એના વગર આ જગતના ચોકમાં જીવાય એમ નથી. આને પ્રેમ કહેવાય સાહેબ. આ સત્ય બનેલી ઘટના છે હો. જુવાન ફળિયામાં ઢળી પડ્યો. ઘરડી માં તો માથા પછાડવા લાગી અને આજુબાજુના નેસડામાંથી લોકો દોડી આવ્યા. દોઢ કલાક પછી એક યુવાન આવ્યો. એને અંતિમ વિધિનો સામાન લેવા માટે મોકલ્યો. યુવાન ઘોડી લઈને નીકળે છે અને સીમાડે આવે છે. પેલી આહિરાણી અને તેના સસરા સીમાડે પહોંચ્યા હોય છે. એ બાઈ લાખીને પણ મનમાં પેલા જુવાનના વિચાર આવે છે, પણ મર્યાદા એવી હતી કે કઈ બોલી ના શકી. એ બાઈના સસરા ઘોડેસવારને રામ રામ કરે છે, પણ ઘોડેસવાર ધ્યાન નથી આપતો. એટલે વૃદ્ધ પૂછે છે કે કેમ ભાઈ, રામ રામ ના કર્યા? કઈ ઉતાવળમાં છો? એટલે જુવાન બોલ્યો કે દાદા, આજે અમારા નેસડામાં ગજબ થઈ ગયો. કેમ, શું થયું? એટલે કહ્યું કે કોઈ મહેમાન અમારા નેસડામાં આવ્યા હતા. એમાં એક ડાકણ હતી, એ વળગી અને અમારા મહેમાન રોકાયા નહીં. એટલે અમારા સાવજ જેવા જુવાને પેટમાં કતાર મારીને પ્રાણ ત્યજી દીધા. પ્રાણ છોડ્યા એટલા શબ્દો સાંભળ્યા એટલે પેલી આણું વળીને જે દીકરી જતી હતી એના હાથમાં એક કરિયાવરની પોટલી હતી. એ પોટલીનો ઘા કર્યો અને તેના સસરાને કહ્યું, આ લ્યો આ બધું, અને હવે તમારા દીકરા માટે સારું ઠેકાણું જોઈને બીજે ક્યાંક પરણાવી દેજો. હું જાઉં છું. આટલું કહીને એ લાખી નામની આહિરાણી ત્યાંથી પાછી વળી ગઈ અને દોડીને નેસડામાં આવી. ત્યાં તો લાશ પડી હતી. બધાને એમ થાય છે કે આ ડાકણ છે અને એણે જ આ જુવાનને મારી નાખ્યો. પરંતુ પેલી સ્ત્રી લાખી તો લાશ પાસે ઊભી રડે છે. ત્યાં પેલો ઘોડેસવાર વિધિનો જે કંઈ સામાન હતો એ લઈને આવી ગયો. આ બાજુ દેગણસિંહની લાશ નીકળી અને પછી ચિતા ખડકાઈ. એ ચિતામાં દેગણસિંહને અગ્નિદાહ દીધો. ત્યારે ગડગડતી દોટ મૂકીને એ આહિરાણી જગદંબા તેની સાથે ચિતામાં ચડી ગઈ. સાહેબ, એમ કહેવાય કે જેની સાથે નજર માત્ર મળી હતી એ જુવાન સાથે ચિતામાં આ સ્ત્રી સળગી ગઈ હતી. સાહેબ, આને સાચો પ્રેમ કહેવાય. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.